हेलो फ्रेंड्स, वेलकम टू माय ऑनलाइन यूट्यूब चैनल इनोवेटिव केमिस्ट्री बाय भावेश पटेल। मित्रों, આપણે લાસ્ટ લેક્ચરમાં 7.6 થી 7.9 સુધીના એક્ઝામ્પલ સમજ્યા હતા। હવે મિત્રો આગળ આપણે થિયરીમાં આગળ વધીએ તો આ ચેપ્ટરની જે મોસ્ટ આઈએમપી થિયરીઓ છે એ હવે આપણે સમજવાની છે। એ થિયરીને સમજતા પહેલાં મિત્રો આપણે સંતુલન જે છે જેના વિશે આપણે સમજ્યા છીએ આગળ, એને એ સંતુલન ઉપર અસર કરતા પરિબળો કયા કયા છે અને એ સંતુલન ઉપર અસર કરતા પરિબળોને આધારે આપણે લસ એટેલિયર નામના વૈજ્ઞાનિકે જે સિદ્ધાંત આપેલો છે સમજવાનો છે। તો પહેલું જોઈએ આપણે સંતુલન ઉપર કયા કયા પરિબળો અસર કરી છે। संतुलन पर असर करता परिबळों। तो मित्रों संतुलन पर पहलू तो घटकों की सांद्रता एटले के प्रक्रियक अने निपोजों की सांद्रता में जो फेरफार करवामां आवे तो संतुलन पर असर थाय छे। बराबर, एटले के घटकों सांद्रता नी असर। बराबर, घटकों एटले मित्रों प्रक्रियकों ने निपज बने आवी है। बीजू जोईए तो संतुलन पर तापमान की असर पण थाय छे। तापमान वधारो के घटाडो करवामां आवे तो पण संतुलन पर एनी असर पड़े छे, એટલે કે સંતુલન ઉપર તાપમાનની પણ અસર ભાગ ભજવે છે। ત્રીજું છે સંતુલન ઉપર દબાણની અસર। દબાણનો પણ વધારો કે ઘટાડો કરવામાં આવે તો સંતુલન ઉપર અસર પડે છે, એટલે કે દબાણનો ફેરફાર। સંતુલન ઉપર ઉદ્દીપકની અસર। બરાબર, સંતુલન ઉપર ઉદ્દીપકની અસર। तो आ चार परिबळों एवा छे के जे संतुलन पर असर करता परिबळों छे। मित्रों, हवे आ चारे चार परिबळोने आपणे लस एटेलियर नामना सिद्धांत प्रमाणे विस्तृत रीते समजवाना छे। बराबर, तो आपणे फर्स्ट लस एटेलियरना सिद्धांतने समजीशुं, एने सिद्धांत केवी रीते प्रस्थापित कर्यो छे अने एनी आधारे आपणे आ चारे चार असरने समजवानी छे। तो पहलू जो आपणे मित्रों लस एटेलियर नो सिद्धांत। सटेलियर भी बोलाय छे मित्रों अने सेटेलियर भी बोलाय छे। बराबर, ल पछी आ कॉमा छे, मतलब ध्यान राखजो, लस एटेलियर नो सिद्धांत। तो लस एटेलियरना सिद्धांत ने आपणे समझवा माटे एक उदाहरण जोईए के धारो के कोई एक प्रक्रिया आपने आपेली छे। अहींया आपणे लस एटेलियरना सिद्धांतने समझवानो प्रयत्न करीए। धारो के कोई एक प्रक्रिया आपेली छे, एमां डाबी बाजू प्रक्रियको छे। बराबर, अने प्रतिवर्ती प्रक्रिया छे अने जमणी बाजू निपजो छे। चलो, आ प्रक्रिया केवी स्थिति में छे? अत्यारे संतुलन स्थिति में छे। प्रतिवर्ती प्रक्रिया बंध पात्र में थती होय संतुलन स्थिति में छे। हवे मित्रों आमां आपणे जे चार परिबळो जे असर करता परिबळो विषे समज्या के चलो सांद्रतानी एटले के अहींया प्रक्रियकोनी सांद्रतामां फेरफार करवामां आवे, एटले के प्रक्रियकोनी सांद्रता वधारवामां आवे कां तो घटाडवामां आवे, अथवा तो निपजोनी सांद्रतामां फेरफार करवामां आवे, एटले के निपजोनी सांद्रता वधारवामां आवे के घटाडवामां आवे। बराबर, अहींया प्रक्रियकोनी सांद्रता वधारवामां आवे के घटाडवामां आवे। तो ए दरमियान आ जे प्रक्रिया जे छे ए जे प्रतिवर्ती प्रक्रियाथी संतुलन स्थितिमां हती ए संतुलन खोरवाशे। संतुलन शुं थशे? खोरवाशे, એટલે કે સંતુલનમાં વિક્ષેપ પડશે।
બરાબર. હવે સંતુલન ખોરવાશે એટલે આ જે પ્રણાલી કહેવાય, આ છે પ્રક્રિયા માટે શું કહેવાય, આપણે શબ્દ વાપરીએ છીએ પ્રણાલી. તો એ પ્રણાલી શું કરશે, નવું સંતુલન સ્થાપવાનો પ્રયત્ન કરશે, નવું સંતુલન સ્થાપવાનો પ્રયત્ન કરશે. ઓકે. હવે નવું સંતુલન સ્થાપવા માટે એ શું કરશે, તો જે તમે ફેરફાર કર્યો છે, ચલો આપણે અહીંયા એક ફેરફારને ધ્યાનમાં રાખીને ચાલે કે પ્રક્રિયકોની સાંદ્રતા આપણે વધારી દીધી. તો ફેરફાર કયો થયો, પ્રક્રિયકોની સાંદ્રતા વધી છે. તો નવું સંતુલન પ્રાપ્ત કરવા માટે પ્રણાલી શું કરશે, પ્રક્રિયકોની સાંદ્રતા ઘટાડવાનો પ્રયત્ન કરશે, એનાથી વિરુદ્ધ પ્રકારનો ફેરફાર કરે તો નવું સંતુલન સ્થપાય. તો પ્રક્રિયકોની સાંદ્રતા ઘટે, બરાબર, એટલે કે જે લાગુ પાડેલો બાહ્ય પરિબળનો ફેરફાર હતો એ નાબૂદ થાય. બરાબર. તમે પ્રક્રિયકોની સાંદ્રતા શું કરી હતી, વધારી હતી, તો સામે ઘટાડવાનો પ્રયત્ન કરશે. બરાબર. એટલે કે લાગુ પાડેલો જે બાહ્ય પરિબળનો જે ફેરફારની અસર શું છે, નાબૂદ થાય અને પ્રણાલી નવું સંતુલન પ્રાપ્ત કરે. આ સિદ્ધાંતને આપણે લ સેટેલિયરનો સિદ્ધાંત કહીએ છીએ. ફરીથી મિત્રો સમજો, અહીંયા પણ એક પ્રક્રિયા આપેલી છે અને અહીંયા નિપજ આપેલી છે. ડાબી બાજુ પ્રક્રિયકો અને નિપજો સંતુલન સ્થિતિમાં છે પહેલાં. હવે અહીંયા તમે કોઈ એક ફેરફાર કરો છો, આમ તો 4 ફેરફાર છે. પ્રક્રિયકોની સાંદ્રતા વધારીએ, પ્રક્રિયકોની સાંદ્રતા ઘટાડીએ, નિપજોની સાંદ્રતા વધારીએ, નિપજોની સાંદ્રતા ઘટાડીએ. આ 4માંથી કોઈ પણ ફેરફાર તમે કરો છો તો જે ફેરફાર કરો છો એના કારણે સંતુલન ખોરવાઈ જશે. ઓકે. અને નવું સંતુલન પ્રાપ્ત કરવા માટે પ્રણાલી શું કરશે, જે ફેરફાર આપણે લાગુ પાડે તો શું ફેરફાર કર્યો, તો પ્રક્રિયકોની સાંદ્રતા ઘટાડી હોય તો એ પ્રક્રિયકોની સાંદ્રતા વધારશે, અને જો પ્રક્રિયકોની સાંદ્રતા વધારી હોય તો એ પ્રક્રિયકોની સાંદ્રતા ઘટાડશે. એટલે કે ટૂંકમાં વિરુદ્ધ ફેરફાર કરશે અને નવું સંતુલન પ્રાપ્ત કરશે. આ સિદ્ધાંતને આપણે લ સેટેલિયરનો સિદ્ધાંત કહીએ છીએ. ચલો આપણે એક બીજું ઉદાહરણ સમજીએ. ધારો કે આ ક્લાસરૂમ છે મિત્રો, બરાબર. આ ક્લાસરૂમમાં 2 દરવાજા છે, એક આ દરવાજો છે, બરાબર, અને એક અહીંયા દરવાજો છે. હવે આમાં 50 વિદ્યાર્થીઓ બેઠેલા છે. કેટલા વિદ્યાર્થીઓ બેઠેલા છે? 50. 50 વિદ્યાર્થીઓની ક્ષમતા ધરાવતો ક્લાસ છે અને 50 વિદ્યાર્થીઓ બેઠેલા છે. એટલે કે પ્રક્રિયા કેવી સ્થિતિમાં છે? સંતુલનમાં છે. આ ક્લાસ સંતુલન છે. હવે અહીંયાથી કોઈ એક શિક્ષક 5 વિદ્યાર્થીઓને એડ કરે છે અહીંયા અંદર રૂમમાં. તો એનો મતલબ એવો થયો કે વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થયો, એટલે કે પ્રક્રિયકો વધી ગયા. તો હવે સંતુલન ખોરવાઈ ગયું, કારણ કે 50ની ક્ષમતા હતી અને 5 વિદ્યાર્થીઓ વધારે એડ થયા. બરાબર. તો હવે અહીંયા નવું સંતુલન પ્રાપ્ત કરવા માટે શું કરવું પડશે, તો જો અહીંયા જે શિક્ષક અહીંયા 5 વિદ્યાર્થીઓ અહીંયા એડ કર્યા છે, એટલે કે સંતુલન ખોરવાઈ ગયું, તો નવું સંતુલન પ્રાપ્ત કરવા માટે અહીંયાથી 5 વિદ્યાર્થીઓ શું કરવા પડશે, બહાર કાઢી દેવા પડશે. તો ફરી પાછું એટલું એવું જ 50 વિદ્યાર્થીઓનું સંતુલન થઈ જશે. ચલો ઊંધું વિચારીએ. આ 50 વિદ્યાર્થીનો ક્લાસ છે, અહીંયાથી હું 5 વિદ્યાર્થીઓ બહાર કાઢી દઉં છું. તો હવે 5 વિદ્યાર્થીઓ બહાર કાઢી દઉં છું એટલે અહીંયા સંતુલન ખોરવાશે. 50 વિદ્યાર્થીઓની ક્ષમતા છે, 5ની જગ્યા થઈ ગઈ. તો અહીંયાથી બીજા 5 વિદ્યાર્થીઓ એડ થશે એટલે ફરી પાછું એ નવું સંતુલન સ્થપાશે. એટલે કે ટૂંકમાં સાંદ્રતામાં ઘટાડો કર્યો, વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો કર્યો, તો અહીંયા પાછું વિદ્યાર્થીઓની સંખ્યામાં શું કરવાનો, વધારો કરો, વધારો કરો, એટલે ફરી પાછું નવું સંતુલન સ્થપાઈ જશે. ટૂંકમાં આપણે અહીંયા આ ઉદાહરણ દ્વારા એવું સમજવા માંગીએ છીએ મિત્રો કે જો તમે જે ઘટાડો કરો છો તો સામે નવું સંતુલન પ્રાપ્ત કરવા માટે એનો ફેરફાર નાબૂદ થાય એવી પ્રક્રિયા કરવી પડે. વધારો કર્યો હોય તો ઘટાડો કરવો પડે, ઘટાડો કરવો હોય તો વધારો કરવો પડે. એવી જ રીતે નિપજ માટે. હવે આ વાત થઈ આપણી સાંદ્રતા માટે. આ જ ફેરફાર તાપમાન માટે, દબાણ માટે અને ઉદ્દીપક માટે પણ લાગુ પાડી શકાય છે. તો હવે આપણે લ સેટેલિયરના સિદ્ધાંતનો જે નિયમ છે લખીએ. તો મિત્રો નિયમ આ રીતે છે. સંતુલિત રાસાયણિક પ્રક્રિયામાં બાહ્ય પરિબળો એટલે મિત્રો આ ઉપર લખ્યા છે 4 તેજ, બરાબર, સાંદ્રતા, તાપમાન, દબાણ અને ઉદ્દીપક. બાહ્ય પરિબળોમાં
ફેરફાર કરવામાં આવે તો નવું સંતુલન એવી રીતે સ્થપાય છે કે જેથી લાગુ પાડેલા બાહ્ય પરિબળના ફેરફારની અસર શક્ય તેટલા અંશે નાબૂદ થાય। આ સિદ્ધાંત મિત્રો લસેટેલિયરનો સિદ્ધાંત છે। થોડોક સિદ્ધાંત મોટો છે મિત્રો, પણ એને સમજીને તમે વ્યવસ્થિત રીતે લખી શકશો। એક સંતુલિત પ્રક્રિયા છે, જે મેં તમને ઉદાહરણ આપ્યું, આને આપણે આ રીતે સમજીએ કે જો એક સંતુલિત પ્રક્રિયા હતી, બરાબર। હવે બાહ્ય પરિબળોમાં ફેરફાર કર્યો। શું ફેરફાર કર્યો? કે પ્રક્રિયકોની સાંદ્રતા વધારી દીધી। ચલો, તો પ્રક્રિયકોની સાંદ્રતા વધારી દીધી એટલે સંતુલન ખોરવાઈ ગયું। નવું સંતુલન એવી રીતે સ્થપાય કે લાગુ પાડેલા બાહ્ય પરિબળના ફેરફાર। લાગુ પાડેલો બાહ્ય પરિબળ કયો હતો? કે પ્રક્રિયકની સાંદ્રતા આપણે વધારી હતી, તો હવે પ્રક્રિયકની સાંદ્રતા શું કરવી પડે? ઘટાડવી પડે। એટલે બાહ્ય પરિબળના ફેરફારની અસર શક્ય તેટલા અંશે નાબૂદ થાય। આ ફેરફાર આ જે નિયમ છે મિત્રો, એને લસેટેલિયરનો સિદ્ધાંત આપણે કહીએ છીએ। હવે આ લસેટેલિયરના સિદ્ધાંત પ્રમાણે મિત્રો આપણે ચાર અસરો સમજવાની છે। એક ઘટકોની સાંદ્રતાની અસર, એટલે કે ઘટકોમાં પ્રક્રિયકોની નિપજો બંને આવી જાય। જો પ્રક્રિયકની સાંદ્રતા વધારીએ તો શું થાય? જો પ્રક્રિયકની સાંદ્રતા ઘટાડીએ તો શું થાય? કઈ દિશામાં પ્રક્રિયા થશે? નિપજનું પ્રમાણ વધારે મળશે કે પ્રક્રિયકનું પ્રમાણ ઓછું મળશે, બરાબર? એ બધી જ માહિતી આપણે આમાં સમજવાની છે। પછી બીજી અસર તાપમાનની અસર। તો અમુક ચોક્કસ પ્રકારની પ્રક્રિયાઓ, જેમ કે ઉષ્મા શોષક પ્રક્રિયા માટે, પછી ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા માટે તાપમાનનો વધારો, તાપમાનનો ઘટાડો એ ફાયદાકારક છે કે નુકસાનકારક, એ એમાં સમજવાનું છે આપણે। દબાણની અસર, જો દબાણમાં વધારો કરવામાં આવે કે ઘટાડો કરવામાં આવે તો એના ફેરફારની અસર સમજવાની છે। અને ઉદ્દીપકની અસર પણ આપણે આમાં સમજવાની છે। તો મિત્રો આ પ્રશ્ન સીધો જ 4000 પરિબળો એક સાથે સમજાવવાના આવતા નથી, એને અલગ અલગ રીતે પૂછાય છે। તેમાં આપણે પહેલો પ્રશ્ન જોઈએ। સંતુલન પર ઘટકોની સાંદ્રતાની અસર સમજાવો, બરાબર? સંતુલન ઉપર ઘટકોની સાંદ્રતાની અસર સમજાવો, એવો 4 માર્કનો ક્વેશ્ચન આવે મિત્રો। કેટલા માર્ક્સનો? 4 માર્ક્સ। તો પહેલું આપણે આ ઘટકોની અસર સમજવા માટે આપણે જે આગળ સમજ્યા હતા એ જ પ્રમાણે ધારો કે કોઈ એક પ્રક્રિયા છે, બરાબર? એ પ્રતિવર્તી બી, આ એ પ્રક્રિયક છે, બરાબર? આ પ્રક્રિયક છે અને આ શું છે? નિપજ છે। હવે તમે ઘટકોની સાંદ્રતાની ફેરફારની અસર સમજવા માટે આપણે આમાં ટોટલ 4 ફેરફાર કરીશું। ચલો, 4 ફેરફાર કયા? તો 2 ફેરફાર આમાં અને 2 ફેરફાર આમાં। ચલો, પહેલો ફેરફાર શું કરીશું? તો પ્રક્રિયકની સાંદ્રતા વધારીએ। ચલો, પ્રક્રિયકની સાંદ્રતા વધારીએ, આ પહેલો ફેરફાર। બીજો ફેરફાર પ્રક્રિયકની સાંદ્રતા ઘટાડીએ। ત્રીજો ફેરફાર નિપજની સાંદ્રતા વધારીએ।
અને ચોથો ફેરફાર નિપજની સાંદ્રતા ઘટાડીએ। તો આ 4 ફેરફારને આધારે આપણે આ સંતુલન ઉપર ઘટકોની સાંદ્રતાની અસર સમજવાની છે। ઓકે, તો પહેલું આપણે લખવાનું ધારો કે कोई एक रासायनिक प्रक्रिया આપણે અહીંયા આમ લખીશું R થી P બરાબર, એટલે કે પ્રક્રિયકથી નિપજ કેવી સ્થિતિમાં છે? સંતુલન સ્થિતિમાં છે। ધારો કે કોઈ એક રાસાયણિક પ્રક્રિયા R થી P સંતુલન સ્થિતિમાં છે અને સંતુલને પ્રક્રિયકો અને નિપજોનું પ્રમાણ એટલે કે સાંદ્રતા બરાબર, અહીંયા આપણે સાંદ્રતામાં લખીએ અચળ છે, એટલે કે સાંદ્રતા એની બદલાતી નથી, અચળ છે। પ્રક્રિયા સંતુલન સ્થિતિમાં હોય ત્યારે એ સાંદ્રતા બદલાતી નથી। ચલો હવે આપણે એક પહેલો ફેરફાર કરીએ છીએ। પહેલો ફેરફાર કયો કરીએ છીએ સમજો ખાસ મિત્રો। તો પહેલો ફેરફાર છે કે જો બહારથી એટલે કે આપણે પ્રક્રિયક ઉમેરીએ બરાબર, તો પ્રક્રિયક ઉમેરીશું તો કોની સાંદ્રતા વધશે? પ્રક્રિયકની। તો જો પ્રક્રિયકની સાંદ્રતા વધારવામાં આવે, જો પ્રક્રિયકની સાંદ્રતા વધારવામાં આવે, પહેલો ફેરફાર આપણે હમણાં કીધું ને કે 4 ફેરફાર, તેમાં પહેલો ફેરફાર પ્રક્રિયકની સાંદ્રતા વધારવામાં આવે તો ચલો પહેલું પ્રક્રિયકની સાંદ્રતા આપણે વધારીશું તો પહેલો ફેરફાર શું થશે? સંતુલન ખોરવાશે બરાબર, એટલે કે સંતુલનમાં શું પડશે? વિક્ષેપ પડશે। પ્રક્રિયકની સાંદ્રતા વધારવામાં આવે તો પરિણામે આપેલ પ્રક્રિયા માટે સંતુલનમાં વિક્ષેપ પડશે। ચલો સંતુલનમાં વિક્ષેપ પડે એટલે પ્રણાલી શું કરશે? હવે લ-સેટેલના સિદ્ધાંત પ્રમાણે નવું સંતુલન પ્રાપ્ત કરવા માટે પ્રક્રિયકની સાંદ્રતા વધારી છે તો સામે શું ફેરફાર કરશે? ઘટાડવાનો પ્રયત્ન કરશે બરાબર। તો હવે સંતુલનમાં શું પડે છે? વિક્ષેપ પડે છે। પરિણામે પ્રણાલી લ-સેટેલના સિદ્ધાંત પ્રમાણે નવું સંતુલન પ્રાપ્ત કરવા માટે પ્રક્રિયકની સાંદ્રતા ઘટાડવાનો પ્રયત્ન કરશે। કારણ કે તમે ફેરફાર કયો કર્યો છે? વધારવાનો, એટલે સામે પ્રક્રિયકની સાંદ્રતા ઘટાડવાનો પ્રયત્ન કરશે। ચલો પ્રક્રિયકની સાંદ્રતા ક્યારે ઘટે? વિચારો માત્ર અહીંયા આ બે પ્રક્રિયા છે R થી P, આપણે વાત કરી રહ્યા છે R થી P। તો પ્રક્રિયકોની સાંદ્રતા તમે વધારી દીધી છે બરાબર,
હવે આ ઘટાડવી છે તો ક્યારે ઘટે? આ વપરાય. ક્યારે વપરાય? જ્યારે પ્રક્રિયા કઈ દિશામાં આગળ વધે? પુરોગામી દિશામાં. કારણ કે પુરોગામી દિશામાં પ્રક્રિયા આગળ વધશે, બરાબર, તો આ વપરાશે, અને આ વપરાશે તો પ્રક્રિયકની સાંદ્રતા ઘટશે. ઓકે, તો એનો મતલબ આપણે લખી શકીએ, તેથી પ્રક્રિયા પુરોગામી દિશામાં આગળ વધશે. અને પુરોગામી દિશામાં જો પ્રક્રિયા આગળ વધશે તો કોનું પ્રમાણ વધારે મળે? આ પ્રક્રિયક વપરાય, કોનું પ્રમાણ વધારે મળે? નિપજનું. તેથી નિપજોનું પ્રમાણ વધે છે. ઓકે, તો મિત્રો દરેકમાં આ જ્યારે આપણે મુદ્દો લખીશું ત્યારે આ ચાર બાબત બધામાં લખવાની છે કે જો પ્રક્રિયકની સાંદ્રતા વધારી તો પરિણામે પ્રક્રિયા માટે સંતુલનમાં શું મળે? વિક્ષેપ. પ્રણાલી લસ ટેલરના સિદ્ધાંત પ્રમાણે નવું સંતુલન પ્રાપ્ત કરશે તો પ્રક્રિયકની સાંદ્રતા ઘટાડવાનો પ્રયત્ન કરશે. તેથી પ્રક્રિયા કઈ દિશામાં આગળ વધશે? પુરોગામી દિશામાં. અને પુરોગામી દિશામાં પ્રક્રિયા આગળ વધે, આ પ્રક્રિયા, તો આ વપરાય તો શું વધારે મળે? નિપજ. તો નિપજનું પ્રમાણ વધે છે. ચલો હવે મિત્રો આપણે બીજો ફેરફાર જોઈએ. આ ફેરફાર તો આપણે સમજી ગયા. હવે પ્રક્રિયકની સાંદ્રતા ઘટાડીએ તો શું થાય? જો પ્રક્રિયકની સાંદ્રતા ઘટાડવામાં આવે તો આપેલ પ્રક્રિયામાં ફરી પાછું સંતુલનમાં વિક્ષેપ પડશે. ચલો, સંતુલનમાં વિક્ષેપ પડે છે તો લસેટેલના સિદ્ધાંત મુજબ પરિણામે પ્રણાલી લસેટેલના સિદ્ધાંત મુજબ નવું સંતુલન પ્રાપ્ત કરવા માટે શું કરશે? પ્રણાલી પ્રક્રિયકની સાંદ્રતા ઘટાડી છે તો વધારવાનો પ્રયત્ન કરશે. પ્રક્રિયકની સાંદ્રતા વધારવાનો પ્રયત્ન કરશે. હવે પ્રક્રિયકની સાંદ્રતા વધારવા માટે શું કરવું પડે? તો તમે વિચારો કે આ આપણે પ્રક્રિયકની સાંદ્રતા ઘટાડી, હવે વધારવી હોય તો કઈ દિશામાં વધશે? પ્રતિગામી દિશામાં. કારણ કે જો નિપજ વપરાશે તો પ્રક્રિયક વધારે બનશે, બરાબર. તો એનો મતલબ એવો થયો કે પ્રતિગામી દિશામાં પ્રક્રિયા થાય તો નિપજ વપરાય, તો એનો મતલબ કે નિપજનું પ્રમાણ શું થશે? ઘટે છે. તો પ્રક્રિયકની સાંદ્રતા વધારવાનો પ્રયત્ન કરશે. પરિણામે કઈ દિશામાં પ્રક્રિયા થશે? પ્રક્રિયા પ્રતિગામી દિશામાં આગળ વધે છે. ઓકે, પ્રતિગામી દિશામાં આગળ વધે તેથી કોનું પ્રમાણ ઘટશે મિત્રો? નિપજનું પ્રમાણ ઘટે છે અથવા તો નિપજોની સાંદ્રતા ઘટે છે. ઓકે, તો મિત્રો બે ફેરફાર આપણે સમજાય. પ્રક્રિયકની સાંદ્રતા વધારીએ, બરાબર, તો શું થાય? પ્રક્રિયકની સાંદ્રતા ઘટાડીએ તો શું થાય? એવી જ રીતે નિપજ માટે પણ આપણે બે ફેરફાર સમજીએ. ચલો, નિપજ માટે હવે જો નિપજની સાંદ્રતા વધારવામાં આવે, જો નિપજની સાંદ્રતા
વધારવામાં આવે તો। હવે મિત્રો એક જ મુદ્દો આપણને આવડશે એટલે આપણે લખી શકીશું। આપેલ પ્રક્રિયામાં સંતુલનમાં વિક્ષેપ પડે। परिणामे प्रणाली शू करशे लसेटेलना सिद्धांत मुजब नवुं संतुलन प्राप्त करवा माटे प्रक्रियकनी निपजनी सांद्रता घटाडवानो प्रयत्न करशे। निपजनी सांद्रता घटाडवानो प्रयत्न करशे। चलो हमणां समजाव्या प्रमाणे निपजनी सांद्रता क्यारे घटे, कई दिशामां प्रक्रिया थशे, प्रतिगामी दिशामां, तो निपजनी सांद्रता घटे। मित्रों खास ध्यान में राखवानुं, प्रक्रियकनी सांद्रता वधारवी होय तो प्रक्रिया प्रतिगामी थाय तो आ वधे अने आ घटे, अने पुरोगामी दिशामां हमेशा निपज वधे अने प्रक्रियक घटे। ओके, तो निपजनी सांद्रता घटाडवानो प्रयत्न करशे, माटे प्रक्रिया निपज वपरावी जोईए। तो कई दिशामां प्रक्रिया थशे, प्रतिगामी दिशामां। परिणामे प्रक्रिया प्रतिगामी दिशामां आगळ वधे छे अने नवुं संतुलन स्थापे छे अने तेथी निपजोनुं प्रमाण घटे छे। तेथी निपजोनुं प्रमाण घटे छे, प्रक्रियकनुं प्रमाण वधे छे। ओके, चलो हवे चौथो फेरफारनी वात करी दईए। तो चौथो फेरफार छे जो निपजनी सांद्रता घटाड़ी। आपणे 3 फेरफार कर्या, हवे चौथो फेरफार बराबर। जो निपजनी सांद्रता घटाडवामां आवे, जो निपजनी सांद्रता घटाडवामां आवे तो आ चौथो फेरफार शुं थशे? तो आपेल प्रक्रिया संतुलन में विक्षेप पड़े छे। आपेल प्रक्रिया में संतुलन में विक्षेप पड़े छे। परिणामे प्रणाली लसेटेलना सिद्धांत मुजब नवुं संतुलन प्राप्त करवा माटे शुं करशे? निपजनी सांद्रता वधारवानो प्रयत्न करशे। जे फेरफार कर्यो होय एना करता विरुद्ध निपजनी सांद्रता वधारवानो प्रयत्न करशे। चलो निपजनी सांद्रता क्यारे वधे? फरी पाछो जुओ, आ वधारवुं छे तो क्यारे वधे? प्रक्रियक वपराय तो ज। तेनो मतलब के कई दिशा में प्रक्रिया आगळ वधशे? पुरोगामी दिशा में। परिणामे प्रक्रिया
પુરોગામી દિશામાં આગળ વધે છે અને નવું સંતુલન પ્રાપ્ત કરે છે। તેથી કોનું પ્રમાણ વધે? પુરોગામી દિશામાં નિપજોનું પ્રમાણ વધે છે। ઓકે, તો મિત્રો ચારે ચાર ફેરફાર આપણે સમજ્યા અને સારે ચાર ફેરફારના આધારે આપણે એવું કહી શકીએ કે જો પ્રક્રિયા પુરોગામી દિશામાં આગળ વધતી હશે તો નિપજોનું પ્રમાણ વધારશે, જો પ્રક્રિયા પ્રતિગામી દિશામાં આગળ વધતી હશે તો નિપજોનું પ્રમાણ ઘટાડશે। ઓકે, લસેટેલના સિદ્ધાંત મુજબ બાહ્ય પરિબળનો જો ફેરફાર કરવામાં આવે તો પ્રણાલી શક્ય એટલા અંશે એવો ફેરફાર કરશે કે જેનાથી બાહ્ય પરિબળનો જે ફેરફાર છે એ નાબૂદ થઈ જાય। જો પ્રક્રિયકની સાંદ્રતા વધારી હશે તો ઘટાડી દેશે, જો પ્રક્રિયકની સાંદ્રતા ઘટાડી હશે તો વધારી દેશે, જો નિપજની સાંદ્રતા વધારીએ તો સામે ઘટાડશે અને જો નિપજની સાંદ્રતા ઘટાડીએ તો એ નિપજની સાંદ્રતા વધારવાનો પ્રયત્ન કરીને નવું સંતુલન પ્રાપ્ત કરશે। ઓકે, તો આ ચારે ચાર ફેરફાર આપણે સંતુલન ઉપર ઘટકોની સાંદ્રતાની અસરનો ફેરફાર સમજાવે છે। હવે મિત્રો આનો ઉપયોગ કરીને આપણે આજે આ આપણો ક્વેશ્ચન પૂરો નથી થતો, આમાં આપણે ઉદાહરણ સમજવાના છે, બરાબર? તો એને ઉદાહરણ દ્વારા સમજીએ। તો હવે મિત્રો અહીંયા આપણને જે ઉદાહરણ એક આપેલું છે એમાં પ્રક્રિયા આપેલી છે N2 + 3H2 ઇટ ગિવ્સ 2NH3। હવે મિત્રો ઉદાહરણમાં એવું કીધું છે કે અહીંયા N2 અને H2 ઉમેરતા મીન્સ ટૂંકમાં પ્રક્રિયકોની સાંદ્રતા ઉમેરતા મીન્સ વધારી છે। આ પ્રશ્નમાં પણ આપણે ચાર રીતે મૂકી શકીએ। અહીંયા N2 અને H2 ઉમેરતા કીધું છે એની જગ્યાએ N2 અને H2 દૂર કરતા બી આવી શકે, એટલે કે પ્રક્રિયકોની સાંદ્રતા ઘટાડી બી શકીએ આપણે। ત્રીજો એવી રીતે બી ફેરફાર આવી શકે કે NH3 જે છે બરાબર દૂર કરતા, એટલે કે નિપજનું પ્રમાણ ઘટાડતા, અને ચોથો એવી રીતે પણ આવી શકે કે NH3 ઉમેરતા। ટૂંકમાં ચારે ચાર ફેરફાર જે આપણને પૂછી શકે તો આપણે એ ગમે તે પ્રમાણે સમજાવી શકીએ, માત્ર ચાર મુદ્દાને ધ્યાનમાં રાખવાના છે। ચલો, પહેલો મુદ્દો અહીંયા શું કરવામાં આવે છે એ ફેરફાર આપણે કરીશું કે આપેલ પ્રક્રિયામાં જો N2 એટલે કે નાઇટ્રોજન અને H2 એટલે કે હાઇડ્રોજન ઉમેરવામાં આવે તો શું થશે? એ પહેલો મુદ્દો, ઉમેરવામાં આવે તો શું થશે બોલો? તો એનો મતલબ કે આ ઉમેરીશું એટલે અત્યારે હાલ પ્રક્રિયા સંતુલન સ્થિતિમાં હતી તો N2H2 ઉમેરીશું તો N2 અને H2 ની સાંદ્રતામાં શું થશે? વધારો, અને સંતુલનમાં શું થશે? વિક્ષેપ પડશે, એ લખવાનું છે। તો N2 અને H2 ઉમેરવામાં આવે તો પ્રક્રિયકની સાંદ્રતામાં વધારો થશે। અહીંયા તમે પ્રક્રિયકની જગ્યાએ N2 અને H2 પણ લખી શકશો, બરાબર? N2 અને H2 ની સાંદ્રતામાં વધારો થશે એવી રીતે પણ લખી શકાય, બરાબર? સાંદ્રતામાં વધારો થશે અને પ્રક્રિયા સંતુલનમાં વિક્ષેપ પડે છે। આ પહેલો મુદ્દો। ચલો, બીજો મુદ્દો શું આવશે? તો હવે આપણે સંતુલનમાં વિક્ષેપ પડ્યો છે તો પ્રણાલી લસેટેલના સિદ્ધાંત મુજબ શું પ્રયત્ન કરશે એ લખવાનું છે। તો હવે લખવાનું છે કે પ્રણાલી લસેટેલના સિદ્ધાંત મુજબ નવું સંતુલન પ્રાપ્ત કરવા માટે આની સાંદ્રતા વધી છે તો આનો સાંદ્રતા ઘટાડવાનો પ્રયત્ન કરશે, એટલે કે નવું સંતુલન પ્રાપ્ત કરવા માટે N2 અને H2 ની
सांद्रता घटाडवानो प्रयत्न करशे। ओके, चलो N2 અને H2 ની સાંદ્રતા ઘટાડવા માટે હવે શું કરવું પડશે પ્રણાલીએ? તો N2 અને H2 ની સાંદ્રતા ઘટાડવી છે, મીન્સ પ્રક્રિયકની સાંદ્રતા ઘટાડવી છે, તો પુરોગામી દિશામાં પ્રક્રિયા આગળ વધશો તો જ N2 અને H2 વપરાશે અને તો જ એ પ્રક્રિયાની સાંદ્રતા ઘટશે, બરાબર? તો પરિણામે પ્રણાલીમાં કઈ દિશામાં પ્રક્રિયા થશે? પુરોગામી દિશામાં પ્રક્રિયા આગળ વધશે। પુરોગામી દિશામાં પ્રક્રિયા આગળ વધે છે અને નવું સંતુલન પ્રાપ્ત કરે છે। બરાબર? તો ત્રીજો મુદ્દો થયો કઈ દિશામાં આગળ વધે છે, અને ચોથો મુદ્દો જો પ્રક્રિયા પુરોગામી દિશામાં આગળ વધશે તો કોનું પ્રમાણ વધારે મળશે? એટલે કે નિપજોનું પ્રમાણ। તેથી કોનું પ્રમાણ વધશે નિપજ તરીકે? એમોનિયાનું, જેથી NH3 ની સાંદ્રતામાં વધારો થાય છે અથવા તો પ્રમાણ વધે છે। આ ચાર મુદ્દા મિત્રો આપણે ધ્યાનમાં રાખવાના છે। ઓકે, ફરીથી સમજી લો, ચારે ચાર મુદ્દામાં પહેલી પ્રક્રિયામાં તમે શું ફેરફાર કરો છો અને એ ફેરફાર લખવાનો છે અને સંતુલનમાં વિક્ષેપ પડે છે। પછી લસેટેલના સિદ્ધાંત મુજબ પ્રણાલી નવું સંતુલન પ્રાપ્ત કરવા માટે શું કરશે એ કરવાનું છે, તો એના માટે એને કઈ દિશામાં પ્રક્રિયા કરવી પડશે એ લખવાનું, અને ચોથું નિપજોનું પ્રમાણ વધે છે કે ઘટે એની માહિતી આપવાની છે। ચલો બીજું એક ઉદાહરણ સમજીએ। ઉદાહરણ નંબર 2। તો ઉદાહરણ નંબર 2 માં મિત્રો ખાસ અહીંયા આપણને એક ઇક્વેશન આપેલું છે Fe+3, એક્વિયસ સોલ્યુશન છે એનું, HCN- પ્રતિવર્તી પ્રક્રિયા છે, તો અહીંયા બને છે FeSCN twice plus 2। ઓકે, તો હવે અહીંયા આપણને પ્રક્રિયામાં અહીંયા લખેલું હશે કે આ જે છે પીળો રંગ ધરાવે છે Fe+3 ધરાવતું દ્રાવણ, અને અહીંયા લાલ રંગ છે, એના પ્રમાણે આપણે સમજાવવાનું છે। તો મિત્રો અહીંયા આપણે ફેરફાર શું કરવાનો છે, તો એવું લખ્યું છે અંદર નીચે કે FeCl3 ઉમેરવામાં આવે। શું ઉમેરવામાં આવે? FeCl3 ઉમેરતા શું ફેરફાર થાય? લસેટેલના સિદ્ધાંત મુજબ સમજાવો। FeCl3 ઉમેરતા તો હવે આપણે FeCl3 ને પહેલા આપણી કેમિસ્ટ્રી પ્રમાણે સમજીએ। તો FeCl3 હોય મિત્રો, બરાબર, FeCl3, તો એમાં આનું આયનીકરણ કરો એટલે Fe+3 મળે અને 3Cl- મળે, 3Cl- અને Fe+3, તો એની અંદર કયા આયનો છે? Fe+3 આયનો છે। તો હવે તમે જો આમાં FeCl3 ઉમેરો તો કોનું પ્રમાણ વધ્યું કહેવાય? Fe+3 નું, મીન્સ પ્રક્રિયકનું પ્રમાણ વધ્યું કહેવાય। ખબર પડે છે મિત્રો? ખાસ ધ્યાનમાં રાખજો, FeCl3 ઉમેરતા મીન્સ Fe+3 નું પ્રમાણમાં તમે વધારો કરો છો, એટલે કે પ્રક્રિયકના સાંદ્રતામાં વધારો કરો છો, બરાબર। હવે આપણે આગળ વધીએ। તો પહેલો મુદ્દો લખીએ આપણે આમાં, આપેલ પ્રક્રિયામાં શું ઉમેર્યું છે? FeCl3 ઉમેરતા Fe+3 નું પ્રમાણમાં વધારો થાય છે।
બરાબર Fe+3ના પ્રમાણમાં વધારો થાય છે, પરિણામે પ્રક્રિયાના સંતુલનમાં વિક્ષેપ પડે છે। આ પહેલો મુદ્દો। चलो बीजो मुद्दो लखीए आपणे। प्रणाली लो-सेटेलरना सिद्धांत मुजब नवुं संतुलन प्राप्त करवा माटे कोनी सांद्रता घटाडवानो प्रयत्न करशे तो Fe+3 नी सांद्रता घटाडवानो प्रयत्न करशे। बराबर Fe+3 ની सांद्रता कारण के तमे Fe+3 ની सांद्रतामां વધારો કર્યો છે તેથી Fe+3 ની सांद्रता घटाडવાનો प्रयत्न करशे कया नियम प्रमाणे लो-सेटेलरना नियम प्रमाणे। तो हवे मित्रों Fe+3 ની सांद्रता कई दिशामां घटशे तो आ वपरावવું જોઈએ। तो आ Fe+3 क्यारे वपराशे प्रक्रिया पुरोगामी दिशामां आगळ વધશે અને જો પ્રક્રિયા પુરોગામી દિશામાં આગળ વધે તો એનો મતલબ Fe+3 વધા વપરાશે અને આ FeSCN2+ વધારે બનશે મીન્સ લાલ રંગની તીવ્રતા શું થાય છે વધે છે। बराबर એટલે કઈ દિશામાં આગળ પ્રક્રિયા થશે પુરોગામી દિશામાં। બરાબર તો એ પહેલા લખવાનું છે આપણે જેથી પ્રક્રિયા બરાબર જેથી પ્રક્રિયા પુરોગામી દિશામાં આગળ વધે છે ओके अने नवुं संतुलन प्राप्त करे छे। अने छेल्ले पुरोगामी दिशामां प्रक्रिया आगळ वधे छे तेथी कोनुं प्रमाण वधारे मळशे FeSCN2+ एटले कोनी तीव्रता वधशे मित्रों लाल रंगनी तीव्रता वधे छे। परिणामे FeSCN2+ नी सांद्रतामां वधारो थवाथी लाल रंगनी तीव्रतामां शुं थाय छे वधारो थाय छे। ओके मित्रों तो આપણે બે ઉદાહરણ પણ એની સાથે સમજાવવાના છે। હવે ઘણી વખતે મિત્રો આ ક્વેશ્ચનમાં શું થાય છે આપણે જે આખો ક્વેશ્ચન સમજ્યા બરાબર કે સંતુલન ઉપર ઘટકોની સાંદ્રતાની અસર તો એના ચાર ફેરફાર સમજ્યા અને આ બે ઉદાહરણ। ઓકે તો ઘણી વખતે શું થાય છે કે માત્ર ને માત્ર 2 માર્ક્સમાં તમને આવી રીતે કોઈ પણ ઇક્વેશન આપી દે અને એની બાજુમાં આવી રીતે બ્રેકેટમાં લખી દે ભાઈ આની સાંદ્રતા વધારવામાં આવે આની સાંદ્રતા ઘટાડવામાં આવે हाँ जे अंदर प्रक्रियक होय एना माटे बराबर। तो ए प्रमाणे आपणे आ चार मुद्दा प्रमाणे कोईपण इक्वेशन आपणे आपेलुं होय आ चार मुद्दा परथी ज आपणे समजाववानुं रहेशे। शुं फेरफार थाय छे लो-सेटेलर सिद्धांत मुजब प्रणाली शुं करशे कई दिशामां आगळ वधशे प्रक्रिया अने निपजोनुं प्रमाणमां शुं फेरफार थशे ए चारे चार मुद्दा आपणे आ रीते लखवाना रहेशे। ओके तो आ जे क्वेश्चन है मित्रों ये मोस्ट टाइम क्वेश्चन है संतुलन पर घटकों की सांद्रता असर। नेक्स्ट लेक्चर में आप संतुलन पर तापमान की असर
દબાણની અસર, ઉદ્દીપકની અસર વિશે સમજીશું. જો મિત્રો તમને આ વિડીયો લેક્ચર ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, જરૂરી કોમેન્ટ કરજો. થેન્ક યુ.